કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધરતી દલવાડી આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની, જેની તમે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો એ વિડીયો આજે હું લઈને આવી છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ વિડીયોને અંત સુધી જોવાનો છે, જેથી તેને અનુરૂપ તમે પ્લાન કરી શકો અને સારામાં સારા માર્ક્સ લાવી શકો. અને હા, આના પછી OCMમાં પણ કઈ રીતે ઇઝીલી પાસ થવું એનો વિડીયો પણ તમારી સામે અમે લઈને આવવાના છીએ. અને આની અગાઉ હજી પણ જો તમે એકાઉન્ટ, સ્ટેટ, ઇકોના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તથા તેમાં પણ પાસ કઈ રીતે થવું એના વિડીયો તમે ન જોયા હોય તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે વિડીયોને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આપણા આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ અનુસાર પ્રશ્નોની ચર્ચા કરીશું અને તે વિભાગમાં કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે અને દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો આવશે અને તે દરેક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે તેની પણ ચર્ચા કરીશું. એક મહત્વની નોંધ, અહીં આપેલ દરેક પ્રશ્નો બોર્ડની બ્લુપ્રિન્ટ અનુસાર જ તૈયાર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ, વાંચવાની શરૂઆત તમારે વિભાગ E થી કરવી, ત્યારબાદ વિભાગ D વાંચવો, જેથી મોટાભાગના નાના પ્રશ્નો આ બંને વિભાગમાંથી જ તમારે કવર થઈ જશે. અને હા, બને તો આ દરેક પ્રશ્નો લખીને જ તૈયાર કરવા. તો આપણે શરૂ કરીએ છીએ વિભાગ C થી, જેમાં વિભાગ Cમાં કુલ 15 ટૂંકા પ્રશ્નો આવશે, જેનો પ્રશ્ન ક્રમાંક રહેશે 21 થી 35. દરેકનો 2 માર્ક્સ છે. એમ કરીને કુલ ટોટલ વિભાગ C છે 30 માર્ક્સનો, જેમાં ચેપ્ટર આવશે 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1થી, જે છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. જેમાં પહેલો ક્વેશ્ચન છે, સંચાલનથી સમાજને કયા લાભ મળે છે. સેકન્ડ, સંકલનનો અર્થ આપો. થર્ડ, સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ઉપર તમારે વધારે ભાર આપવો. બજાર સંચાલનના હેતુ જણાવો. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. આ જગ્યાએ વધારે ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અહીં ઉચ્ચ સપાટીની જગ્યાએ તળ સપાટી કાં તો મધ્ય સપાટીનો ક્વેશ્ચન પણ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ કે સંચાલનની મધ્ય સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો, અથવા સંચાલનની તળ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. સેમ એવી જ રીતે ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે, અથવા સંચાલનની મધ્ય સપાટીએ કોનો સમાવેશ થાય છે, અથવા સંચાલનની તળ સપાટીએ કોનો સમાવેશ થાય છે, એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. તો આ બંને પ્રશ્નો ઉપર વધારે ભાર આપજો અને ટ્વિસ્ટ કરીને ઉચ્ચ સપાટીની જગ્યાએ મધ્ય સપાટી કે તળ સપાટી પણ પૂછી શકે છે, પણ વધારે ચાન્સીસ ઉચ્ચ સપાટીના છે, માટે ક્વેશ્ચન અહીં લીધેલો છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, સંચાલન એક કળા છે, સમજાવો. આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નાવ નેક્સ્ટ, ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. રૂલ ઓફ થંબ કોને કહેવાય? હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. આ બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે વિદ્યાર્થીઓ. ત્યારબાદ છે, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? તેના નામ આપો. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. નાવ નેક્સ્ટ, ચેપ્ટર નંબર 4, વ્યવસ્થા તંત્ર. જેમાં પહેલો ક્વેશ્ચન છે, વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે, સમજાવો.
વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો. સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. વિદ્યાર્થીઓ, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન કદાચ તમને મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, વૈદિક વ્યવસ્થા તંત્રની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો. લાસ્ટ, ઉત્તરદાયિત્વ એટલે શું? નાવ નેક્સ્ટ, ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થીઓ, ખૂબ જ મહત્વનું અને તમને સમજવામાં પણ ખૂબ જ ઇઝી રહેશે. તમારા રોજિંદા જીવનમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવું આ ચેપ્ટર છે, જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. સેકન્ડ, પ્રતીક્ષા યાદી એટલે શું? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. તાલીમ એટલે શું? તાલીમ અને વિકાસ વચ્ચેના તફાવતના 2 મુદ્દા જણાવો. કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? ક્વેશ્ચન નંબર 5 એન્ડ ક્વેશ્ચન નંબર 6 ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે આ. આની પર તમારે વધારે ભાર આપવો. નાવ નેક્સ્ટ, ચેપ્ટર નંબર 6 દોરવણી. આ પણ ખૂબ જ સરસ ચેપ્ટર છે, જેમાં છે દોરવણીના તત્વોની યાદી આપો, નિરીક્ષણનો અર્થ આપો, વૈદિક માહિતી સંચાર ટૂંકમાં સમજાવો, માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો, અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર એટલે શું, નેતૃત્વનો અર્થ આપો, સહભાગીદારી એટલે શું. આ દરેક પ્રશ્નો ખૂબ જ મહત્વના પ્રશ્નો છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 7 અંકુશ. ખૂબ જ ટૂંકું અને ખૂબ જ સરળ ચેપ્ટર છે આ. અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. વિદ્યાર્થીઓ, અહીં અગાડી એકદમ ટૂંકા અને એકદમ સરસ પ્રશ્નો પૂછવામાં આવે છે, તો વાંચતી વખતે તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે કે આ પ્રશ્નો તમારે મિક્સઅપ થઈ જાય નહીં. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન. ઉત્પાદન ચક્ર એટલે શું? ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી, સમજાવો. કાયમી મૂડીને અસર કરતા 4 પરિબળો જણાવો. આ દરેક પ્રશ્ન ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. વિદ્યાર્થીઓ, મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ તમને આ ચેપ્ટર થોડુંક અઘરું લાગતું હશે. હા, આ ચેપ્ટર થોડુંક અઘરું છે, પણ તમારે અત્યારે સમજવા માટે અને તમને ભવિષ્યમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવું આ ચેપ્ટર છે, જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે નાણાં બજારના સાધનો કયા છે? કોલ મની અને નોટિસ મની એટલે શું? નાણાં બજારના પ્રકારો જણાવો. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર એટલે શું? આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. સેબીના હેતુઓ જણાવો. કોલ મની અને નોટિસ મની વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે તે સમજાવો. આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ, આ દરેક પ્રશ્નો ઉપર તમારે વધારે ભાર આપવાનો છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે દરેક પ્રશ્નના જવાબ સમજવાના રહેશે, તો તમને આ ચેપ્ટર અઘરું લાગશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન, જેમાં છે લેબલિંગના કોઈ પણ 4 કાર્યો જણાવો. ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ વિદ્યાર્થીઓ, વધારે ભાર આપજો આ પ્રશ્ન ઉપર. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લેબલિંગના ઉપયોગો જણાવો. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શાનો સમાવેશ થાય છે? વિતરણના માધ્યમો જણાવો. દરેક પ્રશ્નો સમજવા માટે પણ ખૂબ જ તમને ઇઝી રહેશે અને મજા આવશે આ ચેપ્ટર ભણવાની તમને લોકોને. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્વનું છે, ભવિષ્યમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નાવ લાસ્ટ, ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? ધંધાકીય પર્યાવરણના સાંસ્કૃતિક પરિબળો જણાવો. ખાનગીકરણની 4 નકારાત્મક અસરો
જણાવો. તો અહીં આપણો વિભાગ સી પૂરો થાય છે. આગળ જઈએ છીએ હવે વિભાગ ડી તરફ, જેમાં વિભાગ ડીમાં કુલ 10 મુદ્દાશર પ્રશ્નો આવશે, જેનો પ્રશ્ન ક્રમાંક રહેશે 36 થી 45 અને આ દરેક પ્રશ્નોનો 3 માર્ક્સ રહેશે, જેથી વિભાગ ડી કુલ 30 માર્ક્સ. ચેપ્ટર નંબર 1, 2, 4, 7, 8, 9, 10 એન્ડ 12 માંથી મુદ્દાસર પ્રશ્નો આવશે. તો આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે સંચાલનનું મહત્વ જણાવો. સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન આપણે વિભાગ સીની અંદર પણ જોયો, જેમાં એવું પૂછવામાં આવ્યું હતું કે ઉચ્ચ સપાટી સંચાલનના કોઈ પણ 2 કાર્યો જણાવો. એ જ વખતે મેં તમને કીધું હતું કે કદાચ આ પ્રશ્ન તમારે મોટા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, નાણાકીય સંચાલનના કાર્યો સમજાવો. સંકલનનું મહત્વ જણાવો. માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. હેનરી ફેવલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને કયા 6 વિભાગમાં વહેંચી છે? આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. હેનરી ફેવલના સંચાલનના સિદ્ધાંતો જણાવો. આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 4, વ્યવસ્થા તંત્ર. વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો. સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. વિદ્યાર્થીઓ, હમણાં થોડીક વાર પહેલાં જ આપણે વિભાગ સીની અંદર પણ આ ક્વેશ્ચન જોયો હતો કે સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. તો હવે એ ક્વેશ્ચન અહીંયા આગળ 3 માર્ક્સમાં પણ આવ્યો છે, જેમાં તમારે એને વિગતવાર ટૂંકમાં સમજાવવાનો રહેશે. વિભાગ સીની અંદર ફક્ત તમારે એની આકૃતિ દોરવાની હતી અને વિભાગ ડીમાં જ્યારે આ પ્રશ્ન પૂછાય છે તો તમારે આકૃતિની સાથે સાથે તમારે એની વિગતો ટૂંકમાં સમજાવવાની રહેશે. નેક્સ્ટ, રૈખિક કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. નેક્સ્ટ, અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 7, અંકુશ. ખૂબ જ ટૂંકું અને ખૂબ જ સરળ ચેપ્ટર છે આ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. શા માટે? અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો. વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ તમને કોઈ પણ પ્રશ્નની અંદર પ્રક્રિયા પૂછાય તો એ પ્રક્રિયા તમારે ક્રમ અનુસાર જ લખવાની રહેશે. નેક્સ્ટ, આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે, સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આમ. અંકુશનું મહત્વ સ્પષ્ટ કરો. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 8, નાણાકીય સંચાલન. કાર્યશીલ મૂડીના લક્ષણો જણાવો. કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી વચ્ચેનો તફાવત આપો. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, આની ઉપર તમારે વધારે ભાર આપવાનો રહેશે. નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત આપો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ. આગળ વધીએ, આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 9, નાણાકીય બજાર, જેમાં પહેલો ક્વેશ્ચન છે શેર બજારના કાર્યો સમજાવો. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. નાણાં બજારના લક્ષણો સમજાવો. ટૂંક નોંધ લખો NSDL. આગળ વધીએ છીએ હવે આપણે, જેમાં છે નેક્સ્ટ ચેપ્ટર નંબર 10, બજાર પ્રક્રિયા સંચાલન. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત આપો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. ટૂંક નોંધ લખો જાહેરાત સામે વિરોધ. જાહેરાતના કાર્યો સમજાવો. બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ જણાવો. બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો. કિંમતને અસર કરતા કોઈ પણ 3 પરિબળો ચર્ચો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે.
નાવ લાસ્ટ વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો. ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો વિશે નોંધ લખો. વૈશ્વિકીકરણ એટલે શું, તેની હકારાત્મક અથવા નકારાત્મક અસરો જણાવો. આ બંનેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, કાં તો હકારાત્મક કાં તો નકારાત્મક. સેમ એ જ રીતે ખાનગીકરણની હકારાત્મક અથવા તો નકારાત્મક અસરો જણાવો. હવે જોઈશું આપણે લાસ્ટ વિભાગ ઈ, જેમાં વિભાગ ઈમાં કુલ 4 મોટા પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો પ્રશ્ન ક્રમાંક રહેશે 46 થી 49. આ દરેક પ્રશ્નના 5 માર્ક્સ રહેશે, જેથી વિભાગ ઈ કુલ 20 માર્ક્સનો છે, જેમાં ચેપ્ટર નંબર 3, 5, 6 એન્ડ 11માંથી આ મોટા પ્રશ્નો. તો આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 3, આયોજન. આયોજનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. આયોજનનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. આ બંને પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે, તો આ પ્રશ્નો ઉપર તમારે વધારે ભાર આપવો. અને ચેપ્ટર નંબર 3 આયોજન એ ખૂબ જ સરળ ચેપ્ટર પણ છે. નાવ નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. ખૂબ જ સરળ ચેપ્ટર છે, જેમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન એટલે કે પસંદગીની પ્રક્રિયા સમજાવો. ભરતી એટલે શું, તેના આંતરિક કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. વિદ્યાર્થીઓ, આ બંને પ્રશ્નો તો તમારે મોઢે કરી જ દેવાના છે. લખીને તમે આ ક્વેશ્ચન મોઢે કરજો, કેમ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બંને પ્રશ્નો ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. નેક્સ્ટ, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આપો. નાવ નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 દોરવણી, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ દોરીને સમજાવો. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ તમારે મોઢે કરી જ દેવાનો છે. નેક્સ્ટ, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ ચર્ચો. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો. વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત આપો. આ ચેપ્ટર નંબર 6 દોરવણી ખૂબ જ ઇઝી ચેપ્ટર છે, જેમાં મેં તમને કીધું એ રીતે કે માસ્લોની જરૂરિયાતોનો જે અગ્રતાક્રમ છે એ આકૃતિ દોરીને તમારે ખૂબ જ સારી રીતે સમજાવવાનો રહેશે, જેથી તમને ખૂબ સારા માર્ક્સ પણ મળી જશે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. મેં તમને હમણાં જ કીધું એ રીતે ગ્રાહક સુરક્ષાનું જે ચેપ્ટર છે એ ખૂબ જ મહત્ત્વનું અને ભવિષ્યમાં પણ અને પ્રેઝન્ટમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી રીતનું આ ચેપ્ટર છે. તો વિદ્યાર્થીઓ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ બી ભૂલતા નહીં. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.